બ્રિજની કામગીરીને લઈ રસ્તો બંધ કરાતા હાલાકી પડી રહી છે લોકો। સમા તળાવથી દુમાડ ચોકડી સુધી બનશે નવો બ્રિજ, ત્યારે નવા બ્રિજની કામગીરી 2 વર્ષ સુધી ચાલશે। બ્રિજની કામગીરીને લઈને 2 વર્ષ સુધી એ રોડ બંધ રહેશે। રોડ બંધ કરાતા વાહન ચાલકો અને મુસાફરોને હાલાકી પડી રહી છે। દૈનિક 700 જેટલી એસટી બસ અહીંથી પસાર થાય છે, ત્યારે મુસાફરોને દુમાડ ચોકડી કે એરપોર્ટ રોડ ઉતારી દેવાય છે। રોડ બંધ કરાતા રિક્ષા ચાલકો પણ બેફામ બન્યા છે। મુસાફરો પાસેથી રિક્ષા ચાલકો વધારે ભાડું વસૂલી રહ્યા છે અને સ્થાનિકોએ પણ 4 થી 5 કિલોમીટર ફરીને અવરજવર કરવી પડી રહી છે। મુસાફરો તો દેખો આજે કંપની છૂટવાનો ટાઈમ થાય પછી તો બધા તકલીફમાં પડે છે, સમજી લો। એટલે આખું ગોલ ફરીને આવવાનું થાય, એટલે જે કંપનીની બસો આવે છે ને એ આખી ધુમાડ ફરીને આવવાનું થાય છે ને તો કંટાળો આવે છે એમને। એટલે કેવું કે એમને ધુમાડ ચોકડી ઉતાર દે છે, એટલે કંપનીમાં બી તકલીફ તો પડે જ છે થોડી। ટ્રાફિક જામ થાય છે ના, ટ્રાફિક જામ નહીં જતું, ખાલી ગોલ ફરવાનું થાય છે, બીજું કશું તકલીફ નથી। કિલોમીટર ફરવું પડે ના, હવે અડધો 1 કિલોમીટર જેવું છે, વધારે છે મુસાફરો કરતા વધારે ભાડું અપાતું ના, એ જ ભાડું રેગ્યુલર ભાવ લઈએ છે અમે। વધારે અપાતું આ રસ્તો 2 વર્ષ સુધી આ બ્રિજ બનશે, કેટલી તકલીફ પડી રહી છે અહીંયા? પડી જ છે ને, તકલીફ શું કરવાનું? હવે અહીંથી આટલું ચાલીને જવું પડશે તઈ કઈ સુધી? અહીં મામલેદાર ઓફિસ સુધી, ત્યાં ગાડી બસ ઊભી રહે અમદાવાદ જવા? ના, સ્ટેશન જવા માટે અચ્છા, સિટી બસ? સિટી બસ। આ કેટલા દિવસથી આ કામ? હવે આ પરમ દિવસથી ચાલુ થયું છે। આ 2 વર્ષ સુધી ચાલવાનું? હા, રિક્ષાવાળાએ ભાડું વધાર્યું છે એવું કઈ ખરું? એ તો હવે ખબર નહીં, અમે તો ત્યાંથી તો અહીં સુધીના 10 આપ્યા છે, હવે અહીંથી મારે એટલું ચાલીને જવાનું મામલેદાર ઓફિસ સુધી। આના પહેલા શું હતું? આના પહેલા બસ હતી, આવતી વિશે કઈ સુધી આવતી હતી, પછી છેક ડુમાડ જતી હતી, પાછી ડુમાડથી વળીને અહીં આવે એટલે અહીંથી પેસેન્જર બેસી જાય બધા। હવે બસ અહીંયા ઉતારી દે? હા, વડોદરા શહેરમાં સમા તળાવથી દુમાડ ચોકડી સુધીના અહીંયા બ્રિજની કામગીરી ચાલી રહી છે। નવા બ્રિજની કામગીરી છેલ્લા 4 દિવસથી શરૂ કરવામાં આવી છે। અબેકસ સર્કલથી દુમાડ ચોકડી સુધી નવો બ્રિજ બનાવવામાં આવશે, કારણ કે વારંવાર અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો હતા અને દુમાડ ચોકડીથી વડોદરા શહેરમાં પ્રવેશવું હોય ત્યારે આ એક જ મુખ્ય માર્ગ હતો અને એટલે અહીંયા બ્રિજ બનાવવાની માંગ ઉઠી હતી। હાલ અહીંયા બ્રિજ બનાવવાની કામગીરી અહીંયા ચાલુ છે। સાથે મહત્વની વાત એ છે કે 2 વર્ષ સુધી અહીંયા કામ ચાલશે ને તેના કારણે લગભગ 700 થી 800 જેટલી બસો હાલ વૈકલ્પિક રૂટથી પસાર થશે। ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, એટલે કે દુમાડ ચોકડીથી લોકોને અમિતનગર જવું હોય તો રિક્ષામાં જઈ રહ્યા છે। આ પ્રકારની હાલાકી અહીંયા જોવા મળી રહી છે। મુસાફરો છે તેમને પણ તકલીફ તો છે, પરંતુ જે લોકોને અહીંયાથી દુમાડ ચોકડી જવું હોય તેઓને માટે પણ અહીંયા રિક્ષાની જે વ્યવસ્થા છે, કોઈ અહીંયા મુસાફરો અહીંયા આવવા તૈયાર નથી। એટલે કે દુમાડ ચોકડીથી લોકો અહીંયા આવે તેમની પાસેથી પણ 10 રૂપિયા વધુની ઉઘરાણી રિક્ષા ચાલકો અહીંયા કરી રહ્યા છે। એટલે કે 2 વર્ષ સુધી 6000 જેટલા દૈનિક મુસાફરો અને 800 થી વધુ જે રાહદારીઓના વાહનો છે તેમનો પેટ્રોલનો ધુમાડો, આ પ્રકારની તકલીફ 2 વર્ષ સુધી વડોદરા વાસીઓને અને વડોદરામાં આવતા લોકોને ભોગવવી પડશે। કેમેરા પર્સન નિકેશ વડાલ સાથે કુણાલ શર્મા।